નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 29 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે. તો તાજેતરમાં જ કારગિલ વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આખા ગામને ખબર હોય 26 જુલાઈએ ઉજવવામાં આવે છે કારગિલ વિજય દિવસ. તો તાજેતરમાં જ કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ ઉજવવામાં આવ્યો. શા માટે 26 જુલાઈએ? 1999ના રોજ કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન પર ભારતના સશસ્ત્ર દળોનો વિજય માનવામાં આવે છે. દર વર્ષે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલ યુદ્ધ 8 મે 1999થી 26 જુલાઈ 1999 દરમિયાન ભારતીય સેના અને પાકિસ્તાની સેના વચ્ચે લડવામાં આવ્યું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા, જ્યારે નવાબ શફીર પાકિસ્તાનના વડાપ્રધાન હતા. અને કારગિલ વિજયની આ કેટલામી? તો કે 25મી વર્ષગાંઠ છે. તો વર્ષગાંઠ ખાસ કરીને યાદ રાખવી, ને દિવસ તો આખા ગામને ખબર હશે 26 જુલાઈએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તો થોડાક પ્રશ્ન જોઈ લે કારગિલ યુદ્ધને લગતા. તો ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને કારગિલમાંથી હટાવવા માટે શરૂ કરવામાં આવેલ ઓપરેશનનું નામ તો કે ઓપરેશન વિજય હતું. અને ભારત અને વાયુસેના દ્વારા પાકિસ્તાન પર ઘૂસણખોર અને કબજામાં આવેલ પોસ્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, ત્યારે તો કે ઓપરેશન સફેદ સાગર શરૂ કરવામાં આવ્યું હતું. અને કારગિલ યુદ્ધ પછી ભારત સરકાર દ્વારા રચવામાં આવેલ કારગિલ સમીક્ષાની સમિતિના અધ્યક્ષ તરીકે કે સુબ્રમણ્યમની પસંદગી થઈ હતી. તો ખાસ કરીને પૂછાઈ શકે એવા અને પૂછાઈ ગયેલા પ્રશ્ન લીધા છે, તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ તો કે જુલાઈ મહિનાના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈએ તો કે 3 દિવસ ઉજવવામાં આવે છે: રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય સીએ દિવસ. 2 જુલાઈએ તો કે વિશ્વ ખેલ પત્રકારત્વ દિવસ અને વિશ્વ યુએફઓ દિવસ. 3 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવવામાં આવે છે. 6 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ઉજવવામાં આવે છે. 6 જુલાઈએ બીજો દિવસ તો કે વિશ્વ જૂનોશીલ દિવસ ઉજવવામાં આવે છે. 10 જુલાઈએ તો કે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂતનો દિવસ ઉજવવામાં આવે છે. 11 જુલાઈએ તો કે વિશ્વ વસ્તી દિવસ. 12 જુલાઈએ તો કે આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ અને વિશ્વ પેપર બેગ દિવસ ઉજવવામાં આવે છે. 15 જુલાઈની વાત કરીએ તો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈએ તો કે ઇન્સ્ટન્ટ માટે વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે. 18 જુલાઈએ તો કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. 20 જુલાઈની વાત કરીએ તો વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 22 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને વિશ્વ મગજ દિવસ ઉજવવામાં આવે છે. 23 જુલાઈની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને 24 જુલાઈએ તો કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ ઉજવવામાં આવે છે. 26 જુલાઈએ તો કે કારગિલ માટે વિજયનો દિવસ આપણે જોયો તે ઉજવવામાં આવે છે. 1999 ભારત અને પાકિસ્તાનનો જે સંઘર્ષ થયો હતો એના માટે. તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા જુલાઈ મહિનાના. ત્યારબાદ તો તાજેતરમાં જ સ્ટીબડી એટલે કે SIDBIના નવા CMD તરીકે કોણ બન્યા છે? તો મનોજ મિત્તલ બન્યા છે સિડબીના CMD તરીકે. તો તાજેતરમાં જ સિડબીના નવા CMD તરીકે મનોજ મિત્તલને બનાવવામાં આવ્યા છે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. અને સિડબીની માહિતી લઈએ તો સ્મોલ ઇન્સ્ટિટ્યુશન ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના તો કે 2 એપ્રિલ 1990ના રોજ થઈ હતી. મુખ્ય મથક તો કે લખનઉ ખાતે આવેલું છે. હાલ CMD બન્યા છે મનોજ મિત્તલ. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખો સિડબી વિશે. ત્યારબાદ તાજેતરમાં શરૂ કરાયેલ સુધારેલ મોડલ સ્કિલ લોન સ્કીમ હેઠળ કેટલા લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવશે હવે? તો પહેલાં થોડીક ઓછી આપવામાં આવતી, હવે તો ખૂબ વધારી દીધી છે. તો કે 7.5 લાખ રૂપિયા લોન આપવામાં આવશે આ યોજના હેઠળ. તો તાજેતરમાં શરૂ કરાયેલ સુધારેલ મોડલ લોન સ્કીમ હેઠળ 7.5 લાખ સુધીની લોન આપવામાં આવશે. તો છેલ્લી મર્યાદા એટલી છે, 7.5 લાખ લોન આપવામાં આવશે. તો 2024-25ના બજેટમાં નાણાકીય મંત્રી જે નિર્મલા સીતારમણ છે, જેને મોડલ સ્કીમ એગ્રીકલ્ચર સ્કીમમાં સુધારા કરી અને તેને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ બે કયાની હાલતી હતી, હાલ તો કે આને રિનોવેશન કર્યું છે, એટલે કે નવું સુધારી અને પાછું અપડેટ કર્યું એ નિગોડે. તો તે હવે 25 જુલાઈ 2024ના રોજ કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકો અને રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુધારેલ આદર્શ કૌશલ્ય એટલે સુધાર્યું કે નહીં, તો કે આ જયંત ચૌધરીએ સુધારેલ આદર્શ કૌશલ્ય યોજના શરૂ કરવામાં આવી છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. જો સુધારા કરેલા છે એ જોઈએ. તો કે આ યોજનામાં કૌશલ્ય વિકાસ અને સાહસિક મંત્રાલય અંતર્ગત આવે છે,
જેને તો કે 2014માં શરૂ કરી હતી આ યોજના, અને જેમાં તો કે કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો માટે લોન આપવાની વાત કરેલી હતી. આ અગાઉ તો કે 1.5 લાખ રૂપિયા આપવામાં આવતા આમાં લોનમાં હવે તો વધારીને કેટલા કરી દીધા તો કે 7.5 લાખ રૂપિયા કરી દીધા છે. આ થોડીક ટાઈપ મિસ્ટેક છે તો જોઈ લેજો. તેથી આ યોજના દ્વારા દર વર્ષે દેશભરમાં 25,000 યુવા કૌશલ્ય શિક્ષક અને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવામાં આવશે. તો ખાસ કરીને આંકડા યાદ ન રહી તો કંઈ નહીં, નવી અપડેટ આવી એ જોઈ લેવી. ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લઈએ આવી ચર્ચામાં રહેલી. તો મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના ઓડિશાની છે. મુખ્યમંત્રી કૃષક મિત્ર યોજના મધ્યપ્રદેશની છે. મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સાહસિકી યોજના બિહારની છે. મુખ્યમંત્રી લોક સેવક આરોગ્ય યોજના આસામની છે. જ્યારે યુવા મિતાલ પરિવહન યોજના છત્તીસગઢની છે. અબુઆ બી ડિસોસ યોજના ઝારખંડની છે. જ્યારે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અનુસૂચિત જાતિ માટે એના ઉત્થાન માટે શ્રેષ્ઠ યોજના શરૂ કરી હતી. જ્યારે તળાવ લડકી યોજના મહારાષ્ટ્રની છે. હમણાં મહારાષ્ટ્રે આના જેવી બીજી લડકા યોજના પણ શરૂ કરી હતી, તો તે પણ યાદ રાખવું. મુખ્યમંત્રી સુખ આશ્રમ યોજના તો કે હિમાચલ પ્રદેશની છે. તો ખાસ કરીને આ યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તો તાજેતરમાં જ ભારત કયા અને કયો દેશ વચ્ચે સાંસ્કૃતિક સંપત્તિ વળતર અને સંરક્ષણ માટે પ્રથમ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો ભારત અને કયા દેશ વચ્ચે સાંસ્કૃતિક સંપત્તિની ચળવણી માટે એક કરાર કરવામાં આવ્યા છે. તો ભારત અને કયો દેશ હતો તો અમેરિકા, બંને વચ્ચે કરાર થયા છે તાજેતરમાં જ. તો તાજેતરમાં જ ભારત અને USA એટલે કે અમેરિકા દેશ વચ્ચે સાંસ્કૃતિક સંપત્તિ વળતર અને સંરક્ષણ માટે પ્રથમ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો આને થોડીક ડિટેલ જોઈ લઈએ. તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ આજે 26 જુલાઈ સાંસ્કૃતિક મિત્તલોના વળતર અને સંરક્ષણ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ માટે પ્રથમ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો પ્રથમ વખત આવું થયું એટલા માટે ખાસ યાદ રાખવું. આ કરાર સોરાયેલી ભારતીય પ્રાચીન વસ્તુઓ ગેરકાયદેસર હેરફેર અટકાવવા પર સમાવેશ છે. એટલે કે અહીંથી જે બ્રિટનો બધી આવ્યા હતા એ ભારતને તો ખબર નથી જ્યારે, કારણ કે ભારત ગુલામ હતું ત્યારે બધી વસ્તુ લઈ ગયા, અને ભારતમાં જેની બધી વસ્તુ છે એનું બધી ધ્યાન સંભાળ અને એની જાળવણી માટેની આ એક કરાર છે. જો કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ આ પ્રસંગે હાજર હતા. અને 2023માં વડાપ્રધાન અમેરિકાની મુલાકાત દરમિયાન 262 પ્રાચીન વસ્તુઓ ભારત પરત લાવ્યા હતા. તો ખાસ કરીને આ પણ નોંધવું. અને આગામી હાલ હમણાં એક નવા ડેટા નોંધમાં છે, જે શિવાજી મહારાજના વાઘનખ છે ને એ એક દેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. તો ખૂબ ચર્ચામાં છે. કયા દેશમાંથી પરત લાવવામાં આવ્યા છે ને એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો આગામી સમયે અમેરિકામાંથી 297 પ્રાચીન વસ્તુઓ લાવવામાં આવશે. અને આ કરાર સાથે સોરાયેલ પ્રાચીન વસ્તુ પરત કરવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને હાલમાં જ તો કે અમેરિકા ભારતના રાજદૂત તરીકે આ ટાઈપ મિસ્ટેક છે, રાજપૂતની રાજદૂત તરીકે વિનય મોહન કવાત્રાની નિમણૂક થઈ હતી. તો ખાસ કરીને આ ડેટા પણ નોંધવાની સાથે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ સ્પેસ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો ભારતનું જે મિશન ચંદ્રયાન સફળતાપૂર્વક લોન્ચ થયું એને મળ્યો છે આ એવોર્ડ. તો તાજેતરમાં જ વર્લ્ડ સ્પેસ એવોર્ડ માટે ચંદ્રયાન 3ની પસંદગી કરવામાં આવી છે. તો ઇન્સ્ટર સ્પેસ ફેડરેશન ચંદ્રયાન 3 મિશન વર્લ્ડ સ્પેસ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યું છે. શા માટે? તો કે આ મિશન ભારતનું એક એવું મિશન છે જે ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવ્યું છે, અને વિશ્વનું પ્રથમ મિશન છે જે સંપૂર્ણપણે ત્યાં ઉતરી ગયું છે એના માટે. તો આ કારણોસર તેને વિશ્વના અવકાશ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આની પહેલાં 3 એવોર્ડો આપી દીધા હતા, એના વિશે પણ આમાં ચર્ચા કરશું. ત્યારબાદ ચંદ્રયાન 3 એટલું બધી ચર્ચામાં છે. તો ચંદ્રયાન 3ની સંપૂર્ણ માહિતી લઈ લઈએ. તો 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું અહીંથી, અને 23 ઓગસ્ટે ત્યાં પૂગી ગયું હતું. અને રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટને આ માટે ઉજવવામાં આવે છે. અને ત્યાંથી તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટરથી આને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને કયા રોકેટમાંથી? તો કે LV-M3M4 એટલે કે એને બાહુબલી અથવા તો ફેડબોય તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે લેન્ડર તો કે વિક્રમ છે, અને રોવર તો કે પ્રજ્ઞાન છે. જ્યારે પ્રોજેક્ટ ડિરેક્ટરનું નામ અગાઉ પૂછાઈ ગયું છે, તો PVR મુથુવેલન છે. તો ખાસ યાદ રાખવું. અને ચંદ્રયાન 3 ચંદ્ર પર જ્યાં ઉતરવામાં આવ્યું હતું તેનું નામ પણ આપણે રાખ્યું હતું શિવશક્તિ. તો ખાસ કરીને આ યાદ રાખવા ચંદ્રયાન 3ના ફેક્ટ. ત્યારબાદ આ 3 એવોર્ડ મળ્યા છે ને હાલ એક ચોથો એવોર્ડ પણ અહીંયા એડ કરી દેવાનો. તો જોન એલ જેટ સ્વીડન જુનિયર પુરસ્કાર મળ્યો હતો. લિન એક્સપેર્ટ ચંદ્ર પુરસ્કાર મળ્યો હતો.
અને ઉડ્ડયન સપ્તાહ વિશે પુરસ્કારો મળ્યો હતો. તો ખાસ કરીને યાદ રાખવું. હવે આપણે ભારતનું જે સ્પેસમાં લક્ષ્ય છે એ જોઈ લઈએ. તો કે 2030માં મલવા મુક્ત અંતરિક્ષ કા નિર્માણ કરવાનું છે, અને 2035માં તો કે સ્પેસ સ્ટેશન બનાવશું આપણે, અને 2040માં તો કે અહીંથી માણસને ચંદ્ર ઉપર મોકલી દેવું. તો ખાસ કરીને આ લક્ષ્ય યાદ રાખવા. 2040 સુધી પૂછાઈ શકે એવા લક્ષ્ય છે, તો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં પ્રેમેટ એપ MDG નેક્સ્ટ અને AI સંચાલિત VMR કોણે લોન્ચ કર્યા છે? તો બેંક ઓફ બરોડાએ લોન્ચ કર્યા છે આ. તો તાજેતરમાં જ પેમેન્ટ એપ અને MDG નેક્સ્ટ AI સંચાલિત VMR એ બેંક ઓફ બરોડાએ લોન્ચ કર્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. તો આના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. VMRનું ફૂલ ફોર્મ તો કે વર્ટિકલ રિલેશનશિપ મેનેજમેન્ટ થાય છે, અને એ બેંકની તમામ સેવાઓ વિશે માહિતી આપશે. એટલે કે એ એક AI ચેકબોર્ડ જેવું હશે. આપણે કેમ ડિસ્પ્લે બોર્ડ હોય સ્કૂલમાં ને વગેરે જોયા હોય, તો એમાં આખી માહિતી લખેલી હોય કે આ વિભાગ છે, એક નકશા ટાઈપનું કે અમારી બેંક એટલી બધી સુવિધા આપે છે, સેવાઓ આપે છે તમને, એવી રીતના. જ્યારે MDG નેક્સ્ટની વાત કરીએ તો ગ્રાહકો માટે પેમેન્ટની સુવિધા, એટલે ગૂગલ પે ને ફોન પે જેવું છે. તો ખાસ કરીને આ બંને યાદ રાખવા. બેંક ઓફ બરોડાએ લોન્ચ કર્યા છે. શા માટે? તો કે ગ્રાહકો આકર્ષણ થાય અને એની ઓલી થાય એના માટે. તો બેંક ઓફ બરોડાની વાત કરીએ તો 1908માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે વડોદરા ગુજરાત ખાતે આવેલું છે, અને MD અને CEO તરીકે દેવેદત્ત ચંદ્ર છે. જ્યારે ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક તરીકે એની ટેગલાઇન છે. તો ખાસ કરીને યાદ રાખવું આ બેંક ઓફ બરોડા વિશે. ત્યારબાદ વર્ષ 2024માં ક્વાડ દેશની વાર્ષિક લીડરશિપ સમિટનું આયોજન કોણ કરશે? તો ભારત કરવાનું છે વર્ષ 2024ની. તો વર્ષ 2024માં ક્વાડ દેશોની વાર્ષિક લીડરશિપ સમિટનું આયોજન તો કે ભારત કરવાનું છે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો. જ્યારે ક્વાડની વાત કરીએ તો 2007માં તેની રચના થઈ હતી. શા માટે રચના કરવામાં આવી હતી? તો ચીન ઉપર નજર રાખવા માટે. હકનું તો રહી નહીં. તો 2007માં તેની રચના થઈ હતી. એમાં 4 સભ્ય છે: ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને US. જ્યારે આ ક્વાડ દેશો વચ્ચે એક કવાયત થાય છે, મલબાર કવાયત. તો ખાસ કરીને આ પણ નોંધવી. ત્યારબાદ આવી થોડીક સમિતો જોઈ લે જેમાં સભ્ય એડ થયા હોય અથવા તો એનું આયોજન થયું હોય. તો G7 સમિટ 2024 તો કે ઇટાલી હોસ્ટ કરી રહ્યું છે, તો કે ઇટાલિયાનો યજમાન છે. અને G20 2024 તો કે બ્રાઝિલાનું હોસ્ટ કરી રહ્યું છે. જ્યારે નવો સભ્ય તો કે 2023માં એડ થયો હતો, જ્યારે ભારત મેળાની અધ્યક્ષતા હતી. આફ્રિકન યુનિયન, જેનું હેડક્વાર્ટર તો કે અદિસ અબામાં ઇથોપિયા ખાતે આવેલું છે. તો ખાસ કરીને આ પણ નોંધવું. જ્યારે બ્રિક્સ સમિટ 2024માં અને રશિયાનું હોસ્ટ કરી રહ્યું છે, અને 2 નવા 5 સભ્ય એડ થયા છે. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા સો થવાના હતા. USA સો થવાના હતા. આર્જેન્ટિનાએ ના પાડી દીધી કે અમે એડ નથી થવું. તો ક્વાડા 2024નું આયોજન ભારત કરી રહ્યું છે. અને COP 29 2024 તો કે બાકુ અર્બેનિસ્તાનમાં યોજાશે. જ્યારે COP 2028 2023નું આયોજન તો કે UAE કર્યું હતું. જ્યારે આસિયાન સમિટ 2024 તો કે લાવસન એનું અધ્યક્ષતા એટલે કે યજમાન કરી રહ્યું છે. અને શાંઘાઈ કોઓપરેશન સમિટ 2024માં તો કે કઝાકિસ્તાનમાં આનું આયોજન કરી રહ્યું છે. અને નવો સભ્ય 9મો તો કે ઈરાન થયો હતો. હાલ 10મો થઈ ગયો. આપણે આના વિશે આગળ માહિતી લઈ લીધું. બેલારુસ થયો 10મો. જ્યારે નાટો સમિટ 2024 વોશિંગ્ટન DC US ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તો કે તાજેતરમાં ચર્ચામાં આવેલ એપ્સિલોન્ટ ઇન્ટ અબ કેની સાથે સંબંધિત ધરાવે છે? તો કે એક્સપ્લો પ્લેનેટ છે. તો એના ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં ચર્ચામાં આવેલ એક્સપ્લોન્ટ ઇન અબ એક્સપોર્ટ પ્લેનેટ સાથે સંબંધ ધરાવે છે. તો આ એક્સપ્લોટ શું છે એના વિશે પણ આપણે આગળ માહિતી લઈશું. તો સૂર્યના સમકક્ષ એક તારો છે એ તો કે ગ્રહોની શોધ, એટલે કે ગ્રહોની શોધ કરવામાં આવ્યો છે. આની શોધ તો કે નાસા દ્વારા કરવામાં આવી છે. અને આનું નામ તો કે એપ્સિલોન્ટ ઇટ અબ રાખ્યું છે નાસાએ. તો ખાસ કરીને યાદ રાખવું. અને પૃથ્વીથી લગભગ 12,000 પ્રકાશ વર્ષ દૂર છે. તો ખાસ કરીને આ ડેટા પર નોંધવાના વિશે થોડુંક એટલું બધી ખાસ નથી, પણ ખાસ યાદ રાખવું. હવે એક્સપો પ્લેનેટ શું છે? તો કે સૌરમંડળની બહારનો કોઈ પણ ગ્રહ હોય એને આપણે એક્સપ્લોપોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ કરીને આ ડેટા નોંધવો. અને પ્રકાશ વર્ષ વિશે ચર્ચા કરી લઈએ. તો કે પ્રકાશ વર્ષ અંતરનો એકમ છે. અને અંતરનો સૌથી મોટો એકમ તો કે પાર્સેલ છે. અને એક પાર્સેલ બરાબર 3.26 પ્રકાશ વર્ષ થાય છે. તો ખાસ આ માહિતી નોંધવી વિજ્ઞાનને લગતું. ત્યારબાદ થોડાક મિશનો આવી રીતના લોન્ચ કરવામાં આવ્યા છે, અને કયા રોવર દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે તો જોઈ લઈએ. GSLV F12 એન્ડ VS01 તો કે સેટેલાઇટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. SSLV D2
ESO-07 જાસૂન 1 લોન્ચ કરવામાં આવ્યું હતું. આઝાદી સેટ-2 તો કે ભારતનું સૌથી નાનું રોકેટ હતું. અને PSLV-C-54 INS B-12 ઉપગ્રહ ભૂતાનનો છે. જ્યારે PSLV-C-55 ટેલોઇસ સિંગાપુરનો સેટેલાઇટથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે PSLV-C-56 DS સ્ટાર સેટેલાઇટ સિંગાપુરે લોન્ચ કર્યું હતું. અને PSLV-C-57 આદિત્ય L1 લોન્ચ થયો હતો. જ્યારે PSLV-C-58 એક્સપોર્ટ તો પોલિલિયા અથવા તો સિલ્કપોર્ટે લોન્ચ કર્યો હતો. અને GSV-F-14 તો કે ઇન્સ્ટન્ટ 3DS સેટેલાઇટે લોન્ચ કર્યો હતો. તો ખાસ કરીને આ લોન્ચિંગ વિશે યાદ રાખવું. ત્યારબાદ તો કે તાજેતરમાં કોને 2024 માટે એશિયન આપત્તિ તૈયાર કેન્દ્રના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો ભારતને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે આપત્તિ કેન્દ્રની તૈયારની અધ્યક્ષતામાં. તો તાજેતરમાં જ 2024માં ભારતીય એશિયન આપત્તિ તૈયાર કેન્દ્રની અધ્યક્ષતા તો કે ભારતને બનાવવામાં આવી છે. અને ભારત 2024 માટે આપત્તિ જોખમને ઘટાડવા માટે અને એશિયન પેસિફિક મહાસાગરો ક્ષેત્રના સહયોગ કરવા માટે રચાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા એશિયન ડિઝાસ્ટર એપ્રિસ સેન્ટરની અધ્યક્ષતા બનવા જઈ રહ્યું છે. બેંક ઓફ થાઇલેન્ડ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજર ઓથોરિટીના સભ્ય તરીકે રાજેન્દ્ર સિંહને તૈયાર કરવામાં આવ્યા છે. તો આની અધ્યક્ષતા તો કે ભારત કરી રહ્યું છે એશિયન આપત્તિ તૈયાર કેન્દ્રની. તો ખાસ કરીને એટલું જ યાદ રાખવા જેવું છે. અને ખાસ વ્યક્તિ તો કે રાજેન્દ્ર સિંહ. અને અત્યાર સુધી પીપલ રિપબ્લિક ઓફ ચાઇના આ સંગઠનની કમાન્ડ કરી રહ્યું હતું. હવે ભારત કરશે. અને ભારત 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની 46મી સત્રનું આયોજન કરી રહ્યું છે. જ્યારે ભારત 2025માં FIS હોકી મેચ જુનિયર વર્લ્ડ કપની યજમાની પણ કરશે. અને ભારત નવેમ્બર 2024માં ગોવામાં યોજાયેલ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ્સ અને એન્ટરટેઇનમેન્ટની સમિતિની અધ્યક્ષતા પણ કરશે. જ્યારે 2024માં કોશીમાં 46મી એન્ટાર્કટિક ટીટી કન્વેન્ટિંગ મીટિંગ આયોજન થઈ ગયું છે. ક્યાં? તો કે કોશીમાં. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ તો કે તાજેતરમાં ભારતના પ્રથમ સંકલિત કૃષિ નિકાસ સુવિધા ક્યાં સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાહરલાલ નહેરુ બંદર ખાતે આ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તો તાજેતરમાં જ ભારતમાં પ્રથમ સંકલિત કૃષિ નિકાસ સુવિધા જવાહરલાલ નહેરુ બંદર ખાતે સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. તો કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે એટલે કે 26 જુલાઈએ મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ આવેલો છે ઓથોરિટી ત્યાં તો કે 284.19 કરોડને મંજૂર કર્યા છે. એટલે કે ફાળવવામાં આવી છે ગ્રાન્ટ. અને આ સાથે બંદર પર સંકલિત કૃષિ નિકાસ સુવિધા કરવામાં આવી છે. અને આ સુવિધા તો કે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ દ્વારા વિકસાવવામાં આવી છે. જ્યારે ગુજરાતનું પેલું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બંદર કયું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને ક્યાં આવેલું છે. જ્યારે હવે તો કે નિકાસ કરેલ કૃષિ પેદાશો લાંબા સમય સુધી સાચવી શકાશે આના દ્વારા. તો આ એક વિકસાવવામાં આવી છે. આ સુવિધા તો કે નોન બાસમતી ચોખા, મકાઈ, મસાલા, ડુંગળી અને ઘઉં તેમજ માંસ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ માટે લાભ મળશે. એટલે કે એને લાંબા સમય સુધી સાચવી શકાશે. જ્યારે પોર્ટ પર 1800 ટન ફ્રોઝન સ્ટોર અને 5800 ટન કોલ્ડ સ્ટોરનો વધારો કરવામાં આવશે. તો ખાસ કરીને આ ડેટા પણ આની સાથે નોંધવો. ત્યારબાદના થોડાક ફોટો જોઈ લઈએ. તો ગોપાલપુર બંદર ઓડિશામાં, મુન્દ્રા પોર્ટ તો કે ગુજરાતમાં, હરફા બંદર તો કે ઇઝરાયલમાં, હજીરા બંદર તો કે ગુજરાતમાં, ધમાસ બંદર તો કે ઓડિશામાં, જ્યારે ગ્વાદર બંદર પાકિસ્તાનમાં આવેલું છે. ઓલાના સહયોગથી બન્યું હતું, ચીનના સહયોગથી. દુક્કમ પોર્ટ તો કે ઓમાનમાં આવેલું છે ભારતના સહયોગથી. કંડલા પોર્ટ તો કે ગુજરાતમાં આવેલું છે. અને વિજલિંગ બંદર તો કે કેરળમાં આવેલું છે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા ફોટો યાદ રાખવા. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત.